દોસ્તો, મિત્તલ બુટીક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને 35 સાઇઝમાં ડ્રેસનું માપ કેવી રીતે લેવું તે બતાવવા જઈ રહી છું। તો દોસ્તો, 35 સાઇઝ ડ્રેસના ટોપમાં ગળું, શોલ્ડર, બાયગાળાનો આગળનો ભાગ અને બાયગાળો કેટલો લેવો તે જાણવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। અને અગર તમે અમારી મિત્તલ બુટીક ચેનલમાં પહેલી વાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો। દોસ્તો, અઠવાડિયામાં 3 વિડીયો આવશે, મંગળવાર, ગુરુવાર અને શનિવાર, તો તમે તેનું ખાસ ધ્યાન રાખજો। તો દોસ્તો, 32 સાઇઝના ડ્રેસમાં પાછળના ગળા પ્રમાણે માપ લેવામાં આવે છે। પાછળનું ગળું જેટલું હોય તે પ્રમાણે બાયગાળો, બાયગાળાનો આગળનો ભાગ અને શોલ્ડરનું માપ લેવામાં આવે છે। તો દોસ્તો, ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। તો દોસ્તો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે મેં પહેલેથી ડ્રો કરીને જ રાખ્યું છે। તો ચાલો આપણે સમજીએ। તો શોલ્ડર સાઈડનું ગળું 3 ઇંચ લેવું। 35 સાઇઝમાં શોલ્ડર સાઈડનું ગળું હંમેશા 3 ઇંચ, આગળનું ગળું 6 કે 6.5 કે 7 ઇંચ લેવું તમારી પસંદગી પ્રમાણે। આગળનું ગળું 3 ઇંચ, શોલ્ડર સાઈડનું ગળું 3 ઇંચ, આગળનું ગળું 6 કે 6.5 કે 7 ઇંચ લેવું। 35 સાઇઝમાં બાયગાળાનો આગળનો ભાગ 6 ઇંચ લેવો। હવે પાછળનું ગળું 5 થી 10 હોય તો પાછળનું ગળું જો 5 થી 10 હોય તો બાયગાળો 6.5 રહેશે, એ પણ 5 ઇંચનો ત્રાસ આપ્યા પછી। તે વાતનું હંમેશા ધ્યાન રાખવું તો તમારું પરફેક્ટ ફિટિંગ આવશે। તો દોસ્તો, 5 ઇંચનો ત્રાસ આપ્યા પછી આપણે 6.5નો શોલ્ડર લીધો। પાછળનું ગળું 5 થી 6 કે 5 થી 10 હોય તો બધા જ માપમાં બાયગાળો, શોલ્ડર સાઈડનું ગળું, આગળનું ગળું, બાયગાળાનો આગળનો ભાગ તે આમાં કીધા પ્રમાણે જ લેવામાં આવશે। પાછળનું ગળું જો 5 થી 6 હોય તો શોલ્ડર 6નો લેવો। પાછળનું ગળું જો 7 થી 8 હોય તો શોલ્ડર 5.5 એટલે કે 5.5નો લેવો। તો દોસ્તો, બાયગાળો, બાયગાળાનો આગળનો ભાગ, પછી શોલ્ડર સાઈડનું ગળું, આગળનું ગળું 9 થી 10માં આ પ્રમાણે જ લેવામાં આવે છે। તો દોસ્તો, પાછળનું ગળું જો 9 થી 10 હોય તો શોલ્ડરનું માપ 5.25 એટલે 5.25 રહેશે। અને પાછળનું ગળું જો 10 પછીનું હોય, 10 પછી એટલે 11-12 પછીનું હોય તો બાયગાળો 6.25નો લેવો। કારણ કે પાછળનું ગળું જેમ જેમ મોટું થતું થાય એમ એમ શોલ્ડર નાનું થતું જાય, તો એમાં બાયગાળાનું માપ વધતું જાય તો બાય પરફેક્ટ ફિટિંગમાં આવે નહીં। તો માટે 10 પછીનું ગળું હોય તો શોલ્ડર 6.25નો લેવો તો તમારી બાય પરફેક્ટ ફિટિંગ આવશે અને ડ્રેસનું પણ પરફેક્ટ ફિટિંગ આવશે। બાયગાળાનો આગળનો ભાગ 6, બાયગાળો, શોલ્ડર સાઈડનું ગળું, આગળનું ગળું તે આમાં કીધા પ્રમાણે જ લેવામાં આવશે। 35નો ચોથો ભાગ વત્તા 2, 8.75 વત્તા 2 બરાબર 10.75 આવશે। તો દોસ્તો, આમાં બતાવ્યા પ્રમાણે
જો તમે કટિંગ કરશો તો તમારું ડ્રેસ કે કુર્તીનું પરફેક્ટ ફિટિંગ આવશે. તો દોસ્તો, મેં પૂરેપૂરી કોશિશ કરી આ વિડીયોમાં વધુમાં વધુ જાણકારી તમને હું આપી શકું, તો તમે તેની નોંધ કરી લો. એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો. તેનાથી તમને જે પણ ફાયદો થશે તો મને ખૂબ જ આનંદ થશે. તો તમે કમેન્ટમાં તમારી રાય જરૂરથી આપજો કે તમને કયો ફાયદો થયો, તેથી બીજા લોકો પણ તમારી કમેન્ટ જોવે અને તેમની પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. દોસ્તો, બધી જ સાઇઝમાં, કોલરવાળામાં અને બોટ નેકમાં કેટલું માપ લેવું તેના વિડીયો આગળ અપલોડ કરવામાં આવશે, તો તમે આગળના વિડીયોમાં જોઈ લેજો. તો બાયનું માપ કેવી રીતે લેવું તે હવે આપણે વિસ્તારથી સમજીએ. બાયની લંબાઈ વત્તા 1 ઇંચ પટ્ટી વાળવા માટે પ્લસ 2 ઇંચ સિલાઈ. લંબાઈથી 3.5 લેવું. 3.5 પછી નિશાન કરવું અને પછીથી બાયનો શેપ આપવો. ઉપરથી 3.5 નિશાન કરવું. ત્યારબાદ 7 ઇંચ પછી જ બાયનો શેપ આપવો. તો 35 સાઇઝમાં 7 ઇંચ પછી બાયનો શેપ આપવામાં આવે છે, વત્તા 2 ઇંચ સિલાઈ માટે. તો દોસ્તો, તમે બાયનું આ રીતે કટિંગ કરશો તો તમારી બાય ડ્રેસમાં પરફેક્ટ બેસી જશે. પાછળથી કે આગળથી ખોલ નહીં પડે. તો દોસ્તો, જો તમે તમારા ડ્રેસનું આ રીતે કટિંગ કરશો તો તમારા ડ્રેસનું પરફેક્ટ ફિટિંગ આવશે. ડ્રેસનું પરફેક્ટ ફિટિંગ લાવવા માટે તમારે આ માપથી કટિંગ કરવું પડશે અને આ માપનું કટિંગ શીખવા માટે તમારે આ વિડીયો એન્ડ સુધી જોવો પડશે. તો દોસ્તો, અગર વિડીયો સારી લાગે તો લાઈક જરૂરથી કરો અને જો તમે અમારી મિત્તલ બુટીક ચેનલમાં પહેલીવાર આવો છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો. દોસ્તો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.